તો જય રામદેવ પીર મહારાજ ને જય અલ્લાહ ધણીની તારીખે 5/4/2024 કે અમારા ગામની પાસે જંબુસર મુકામે સમસ્ત ગામ દ્વારા આયોજિત સર્વ મંડપનું આયોજન હે. તો આજે મંડપ હે ને ભાઈ ખડો થવાનો હે. રામદેવ પીરની દયા હોય ને ભાઈ તો જ આ વસ્તુ થાય, નતર થાય નહીં. કે 18 આલમ કે 18 વરણ એક તાતલે બંધાય ને કે નથી નાત કે નથી જાતનો ભેદ વિના રામાપીરની ભક્તિ કરતા હોય ને મારો રણુજાવાળો ના આવે ભાઈ તો રામાપીરની દયા હોય ને તો અહીંયા મંડપ ખડો થતો હોય. અત્યારે જો હામૈયા બધું હાલતું હોય છે, આપણે અહીંયા જઈએ ને તમને મારા રામાપીરના દર્શન કરાવીએ, મંડપ ખડો થાય એનાય દર્શન કરાવીએ. ઘરે બેઠા ભાઈ દર્શન કરો તમે. તો બોલો ભાઈ જય આલાત ધણી. જો રામદેવ પીર મહારાજની દયાએ એને અલગ ધણીની દયાએ જો મંડપ એને ખવા થઈ ગયો. મુહૂર્ત તો આપણે કાઢીએ ભાઈ, પણ સાચું મુહૂર્ત તો હે ને મારો રામો પીર જ લઈ આવો. કહેતા સનાતન ધર્મનો સાચો દાખલો એટલે હાલના તત્વમાં પણ મારા ભગવાન આવે હે. 18 આલમ કે 18 વરણ નાત જાત વિના એક તાતને બંધાઈને મારા રામાપીરની ભક્તિ કરતા હોય. કહેવામાં આવે કે ચકલી સ્વરૂપે પછી મંડપ ઘણો થાય છે. તો ડાલીબાઈની જય ને મારા રામાપીરની જય, સનાતન ધર્મની જય ને 18 આલમની જય. 18 આલમ રામાપીરના ઘાટમાં કોઈ જાત જાતનો ભેદ નથી. 18 આલમ આવીને દર્શન કરતા હોય માં. જંબુસર ગામે ખડો થઈ ગયો. રામદેવ પીરની દયાથી સમસ્ત જંબુસર ગામ દ્વારા આયોજિત બધાના સાથ સહકારથી ખૂબ સરસ આયોજન હતું. રામાપીરની દયા હતી ને ભાઈ અહીં આ વસ્તુ થાય. હવે આ ગામ અત્યારે અહીંથી મંડપથી દોરી રોડ પર ગામના લોકો છોડી જાય. દયા વર્ષે રોડ પર મંડપ હોય છે. બોલો ભાઈ જય રામદેવ પીર મહારાજ, જય અલ્લાહ ધણી, જય ડાલીભાઈ, જય સનાતન ધર્મની જય. રામો પીર બધાને હાજર નિર્વા રાખે, તમારા બધાને ધંધામાં બરકત આપે, શરીર નિરોગી રાખે, સૌનું સારું ધરે. વેલા પાછા આપણા બળકમાં વધારે તો આપણે મંડપ કરીએ રામાપીરનો. જય રામદેવ પીર.